કે રાજુભાઈ આવું પગલું કેમ ભરવું પડ્યું? કારણ કે એમના ઉપર કુલ 3 કેસો છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં એફિડેવિટ કર્યું, એમાં એમણે 3 કેસોનો ઉલ્લેખ કર્યો છે. એક કેસ 326 એટલે કે ટાંટિયા તોડી નાખવાનો કેસ, હાથ પર ભાંગી નાખવાનો કેસ. 2 કેસ બીજા જાનથી મારી નાખવાની કોશિશ કરવાનો કેસ. જે ટાંટિયા તોડવાનો કેસ છે એ કેસમાં એમને 2022ની ચૂંટણી પછી 5 વર્ષની સજા પડી ચૂકી છે. અને જે સજા એ વખતે પડી ત્યારે પાર્ટીમાં અમારા બધા ચર્ચા થઈ કે જ્યારે તે ડરતા હતા ત્યારે શું થશે ત્યારે અમે બધાએ કીધું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આ બધું કોર્ટમાં આપણે સારી રીતે બધા આગળ વધીશું અને કોઈ તકલીફ નહીં પડે. અને બાકીના જે 2 અલગ અલગ કેસ 307ના 2 કેસ, એ બંને કેસોમાં રાજુભાઈની આજે કોર્ટની અંદર સુરેન્દ્રનગરની કોર્ટમાં મુદત છે. આવું પુરાવો સાથે લઈ રહ્યો છું. રાજુભાઈ ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરવાના 2 કેસો છે. બંને કેસમાં સુરેન્દ્રનગરમાં આજે તારીખ છે 12 ફેબ્રુઆરીના રોજની તારીખ આજે કોર્ટમાં છે. અને કોર્ટમાં શું થવાનું હતું આજે અહીંયા લખ્યું છે ફાઇનલ આર્ગ્યુમેન્ટ, આખરી નિર્ણય આજે સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટમાં 12 ફેબ્રુઆરી રાજુભાઈ કલકડા, આરોપીના નામ લખ્યા છે ભૂપતભાઈ જીલુભાઈ, ઓરુભાઈ જીલુભાઈ, રાજુભાઈ મેરાભાઈ કલકડા, બાપુભાઈ અને રામકુભાઈ, આ 5 આરોપીઓ પર જે કેસ છે એ કેસનો સુરેન્દ્રનગરની અદાલતમાં આજે આખરી નિર્ણય થવાનો હતો. એટલે ભાજપ તરફથી એમના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો 12 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણેના આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે. અને બંને કેસોમાં એક જ તારીખ, 2 અલગ અલગ કેસ છે. આ કેસનો નંબર છે 43/2018, સેશન્સ કોર્ટનો કેસ છે 43/2018, આ છે 44/2018. બંને કેસમાં આજે ફાઇનલ હિયરિંગ છે. અને જો રાજુભાઈ આજે આ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપે આપેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આરોપ ન લગાવતા તો કદાચ આજે એમને કોર્ટની અંદર પણ મોટી સજા મળવાની સંભાવના હતી કે રાજુ